Hello guys, this is Chetan sir. I am welcome to all of you in my YouTube channel छोटा चेतन की पाठशाला. કેમ છો મજામાં? બસ સર અમે મજામાં. તમે કહો. I am also good. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જીકાસ પોર્ટલ વિશે માહિતી મેળવશું. જીકાસ પોર્ટલ શું છે, તેના માટેની પ્રોસેસ શું છે અને તેનામાં ફોર્મ ફિલઅપ કરવા માટેના પગલાઓ કયા છે તે બધા જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો પહેલા એ જાણી લઈએ કે જીકાસ પોર્ટલ લોન્ચ કરવાની જરૂરિયાત શા માટે ઉદ્ભવી. તો એ માટે જીકાસ પોર્ટલ પહેલાની જે સિસ્ટમ હતી કોલેજો અને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે, કે તમારે જે પર્ટિક્યુલર કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તેની પર્ટિક્યુલર વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને તેમાં એડમિશન મેળવી શકાય છે. પરંતુ તે માટે તમારે પર્ટિક્યુલર કોલેજ કે વેબસાઇટમાં જઈને અથવા યુનિવર્સિટીએ જઈને એપ્લિકેશન આપવી પડતી અને તેના માટેની ફી પણ અલગ અલગ પેમેન્ટ કરવી પડતી. પર જેને ધ્યાનમાં રાખીને સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું કે જે એક પોર્ટલ દ્વારા તમે બધી કોલેજો અને બધી યુનિવર્સિટીમાં એક જ વખત એપ્લાય કરીને અને પેમેન્ટ કરીને એડમિશન મેળવી શકો છો, જેને કહેવાય છે જીકાસ પોર્ટલ. તો સર પહેલાં એ કહો કે જીકાસ પોર્ટલનું ફૂલ ફોર્મ શું થાય છે. જીકાસ પોર્ટલનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, જેના દ્વારા કોલેજ પ્રવેશ પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. આ પ્રસ્તુતિમાં આપણે જીકાસની સંપૂર્ણ પ્રક્રિયા, તેના હેતુઓ અને વિદ્યાર્થીઓ માટેના લાભો વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો સર પહેલાં એ કહો કે આ વિડીયોમાં એવું શું ખાસ છે કે તમારે વિડીયો બનાવવાની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઘણા બધા વિદ્યાર્થીઓ જે અંતરિયાળ ગામોમાંથી આવે છે, તેમને સારા ટકા હોવા છતાં જીકાસ જે નવો ઇનિશિયેટિવ સરકારે લોન્ચ કર્યો છે પોર્ટલ, જેના વિશેની માહિતી હોતી નથી અને જેથી તેઓ યોગ્ય રીતે પૂર્ણ પ્રક્રિયા દ્વારા ફોર્મ ફિલઅપ કરી શકતા નથી અને જેના કારણે સારા ટકા હોવા છતાં કોલેજોમાં એડમિશન મેળવી શકતા નથી અને કોલેજનો લાભ લઈ શકતા નથી. જેથી વિદ્યાર્થી મિત્રોને જીકાસ પોર્ટલ વિશેની માહિતી મળે અને તેમને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે કે જેથી કરીને તેઓ ફોર્મ ફિલઅપ કરવાથી લઈને જ્યાં સુધી તેમનું એડમિશન કન્ફર્મ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રોસેસ અને સ્ટેપની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો જીકાસ શું છે અને તેનો હેતુ શું છે તેના વિશે માહિતી મેળવીએ. જેવી રીતે મેં તમને આગળ સમજાવ્યું કે જીકાસ પોર્ટલને લોન્ચ કરવાની જરૂરિયાત શા માટે ઉદ્ભવી. તો કે જીકાસ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક અદ્ભુત કેન્દ્રીયકૃત ઓનલાઈન પોર્ટલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાને પારદર્શક, સરળ અને એક સમાન બનાવવાનો છે. આનાથી વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજોમાં અરજી કરવાને બદલે એક જ પ્લેટફોર્મ પરથી તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળે છે, જેનાથી સમય અને પ્રયત્ન બચે છે. એટલે કે વિદ્યાર્થીઓએ ખાલી એક જ વખત એપ્લાય કરવાનું છે અને પેમેન્ટ પણ એક જ વખત કરવાનું. પછી જે કોલેજમાં તેમના મેરિટમાં નામ છે અને તે કોલેજમાં તેઓ એડમિશન મેળવી શકે છે. ત્યારબાદ જોઈએ તો કે અરજી કોણ કરી શકે અને તેના માટેની લાયકાતો શું છે. તો સામાન્ય રીતે જોઈએ તો કોલેજમાં કે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના માટેની બેઝિક લાયકાત તમારી પાસે ધોરણ 12 પાસ અથવા તેના સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ. અને વય મર્યાદામાં જોઈએ તો કોર્સ અને યુનિવર્સિટી મુજબ નિર્ધારિત વય મર્યાદા હોય છે. જેના માટે જો નિવાસી સ્થાન માટે જોઈએ તો તેના માટે ડોમિસાઇલના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કે વિષય પ્રવાહ કેવી રીતે પસંદ કરવો. ધારો કે તમારા 12મામાં મેઇન સબ્જેક્ટ જે હોય કે અકાઉન્ટ છે, સ્ટેટ છે, તેના આધારે તમે યુજીમાં કે અંડર ગ્રેજ્યુએટમાં જે તમારે મુખ્ય સબ્જેક્ટ પસંદ કરવાનો આવશે અને તે બંને અલગ હોવા જોઈએ નહીં. તમારે 12મામાં જે મેઇન સબ્જેક્ટ હોય તે જ સબ્જેક્ટ તમારે યુજીમાં પણ હોવો જોઈએ. દરેક કોર્સ માટે વિગતવાર પાત્રતા માપદંડ જીકાસ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
અરજી કરતા પહેલા તેને કાળજીપૂર્વક તપાસવા જરૂરી છે. એટલે કે તમારે જે કંઈ ફોર્મ ફિલઅપ કરવાનું છે, જે કંઈ પ્રોસેસ છે, તેના માટેની બધી જ માહિતી જીકાસ પોર્ટલ પર આપવામાં આવેલી છે, જે ફોર્મ ફિલઅપ કરતા પહેલા તમારે વાંચી લેવી અને સમજી લેવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો કે અરજી પ્રક્રિયા શું છે તેની, કે કેવી પ્રોસેસ છે, ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે, તેના ફોર્મ ભરવાના કે કોલેજમાં એડમિશન લેવાના સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા શું છે, કયા પગલાં લેવામાં આવે છે, તેના વિશેની જાણકારી મેળવવી. તો તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે પોર્ટલ પર નોંધણી કરવી, જેના માટે તમારે જીકાસની જે સત્તાવાર વેબસાઇટ છે તેના ઉપર જવાનું છે. નવા યુઝર તરીકે તમારે એક એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે અને રજિસ્ટ્રેશન કરવાનું. એકવાર તમારું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તેમાં લોગિન કરીને અરજી ફોર્મ ભરવું, મીન્સ કે જે એમાં બેઝિક ડિટેલ્સ માગેલી છે, અંગત વિગતો અથવા સેક્શન કે લાયકાત, જે વિગતો વાંચીને કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ તમે જે વિગતો ભરી છે તેના માટેના દસ્તાવેજો કે કંઈક પ્રૂફ આપવું પડે છે, જેના માટે તમારે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. દસ્તાવેજો અપલોડ કર્યા બાદ તમારે કોલેજ અને કોર્સની પસંદગી કરવામાં આવશે. તમારી પસંદગી મુજબ કોલેજો અને કોર્સની યાદી બનાવો. ત્યારબાદ યાદી બની ગયા બાદ તેમાં ફી ભરવાની આવશે. ઓનલાઈન ફી ભર્યા બાદ તેની રસીદ સાચવી રાખો. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે પહેલેથી જ તકેદારી રાખવાની, ભૂલ થાય. જે રીતે આપણે આગળ સમજ્યા કે તેમાં દસ્તાવેજોની જરૂર પડે છે, તો પહેલાં આપણે જાણી લઈએ કે કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તેમની યાદી શું છે. કે જીકાસમાં અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. પહેલો દસ્તાવેજ જોઈએ તો ધોરણ 10 અને 12ની માર્કશીટ. બીજું, શાળા સોળિયાનું પ્રમાણપત્ર. ત્રીજું, આધાર કાર્ડ. ચોથું, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. પાંચમું, આવકનું પ્રમાણપત્ર. છઠ્ઠું, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી. તમામ દસ્તાવેજોને સ્કેન કરેલી નકલો સ્પષ્ટ અને નિર્ધારિત ફોર્મેટમાં હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે જે દસ્તાવેજોને ડેટેડ હોય છે, મીન્સ કે અમુક ટાઈમ પીરિયડ પ્રમાણે ચાલતા હોય. ધારો કે આવકનું પ્રમાણપત્ર હોય છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, જે 3 વર્ષ માટેની લિમિટેડ હોય છે, ત્યારબાદ તેઓ ચાલતા નથી અને તેને નવેસરથી ઇસ્યુ કરાવવા પડે છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરતા પહેલા આપણે આવા પ્રમાણપત્રોની તકેદારી રાખી અને વહેલાસર એકત્રિત કરી લઈએ, જેથી કરીને પાછળથી આપણને કોઈ નહીં. ત્યારબાદ એકવાર તમારું ફોર્મ ફિલઅપ થઈ જાય અને કન્ફર્મેશન મળી જાય ત્યારબાદ મેરિટની યાદી અને કોલેજ ફાળવણીની પ્રક્રિયા થાય છે. તમારું ફોર્મ ફિલઅપ થયા બાદ તમારે મેરિટ લિસ્ટ માટે રાહ જોવી પડે છે, જે મેરિટ લિસ્ટ કોલેજોની અથવા યુનિવર્સિટીની નોટિસ બોર્ડ ઉપર અથવા તો તેમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે. ત્યારબાદ તમારે એ ચેક કરવાનું રહેશે કે કઈ કઈ કોલેજમાં અને યુનિવર્સિટીમાં તમે મેરિટ યાદીમાં સ્થાન ધરાવો છો. તે નક્કી થયા બાદ તમારે કોલેજની પસંદગી કરવાની રહેશે, જેથી કરીને તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે અને તમારી મનગમતી કોલેજ કઈ છે. પસંદગી લોક કર્યા બાદ તમને ફાઇનલ ફાળવણી કરવામાં આવશે. ફાળવણી પછીના પગલાં જોઈએ તો પ્રવેશ પુષ્ટિ અને ફી ભરવાની રહેશે. એકવાર તમને ફાળવણી થઈ જાય પછી તમારે જીકાસ પોર્ટલ પર જઈ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહેશે, જેને ફાળવણી પત્ર કહે છે. એક વખત તમારો ઓફર લેટર ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ કોલેજે જઈ અને નિર્ધારિત સમય મર્યાદામાં કોલેજની પ્રવેશ ફી ઓનલાઈન ભરો અથવા કોલેજે રૂબરૂ જઈને ભરી દેવી. ત્યારબાદ કોલેજમાં જે હાર્ડ કોપીમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહે છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ જ તમારી પ્રવેશ પુષ્ટિ થશે અને તે ખાસ ધ્યાનમાં રાખવું કે આપણું એડમિશન થયું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. સમયસર ફી ભરવી અને દસ્તાવેજ ચકાસણી કરાવી અત્યંત મહત્વપૂર્ણ છે.